જી જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? તો ઘણા સમય પછી આપણે વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ ને આજે છે 18 તારીખ. બગદાણા બાપા સીતારામની સેવામાં જવાનો વારો છે આપણો. જઈ રહ્યા છીએ. આ જીતુભાઈ છે ને જયંતિભાઈ ને બધા આવે છે. તો ચાલો હવે જઈ બગદાણા, પછી તમને બગદાણા દર્શન કરાવું ને આગળ વિડીયોમાં બન્યા રહેજો. જોઈ રહ્યા છો બજરંગદાસ બાપાના ગાદી મંદિરના દર્શન. જોઈ રહ્યા છો ગાદી મંદિર, ધ્યાન મંદિર બાપા સીતારામ. આવો તમને વડલામાં બાપાના દર્શન કરાવું. બાપાના દર્શન થઈ રહ્યા છે. હે બાપા સીતારામ. જોઈ રહ્યા છો અત્યારે માર્બલનું ઘસાઈનું કામ ચાલી રહ્યું છે મંદિરનું. આખો માર્બલ નવો ઘસીને કરી રહ્યા છે. જય બાપા સીતારામ. ચા પાણીના રસોડે આવી ગયા છીએ અને ચા પાણીમાં સેવાનો વારો છે આપણો અત્યારે. અને ચા બની રહી છે. અને જીતુભાઈ બધા ચા પીવે છે. ચા બને છે અને વાસણ ધોવાના છે. આગળ આપણે વારો લઈ લેવાનો છે. આ બધા વાસણ છે ને આગળ આપણે ધોઈને ખરખા મેકી દેવાના છે. એમ કે સામે કંઈ કામ બહુ છે નહીં. અહીંયા વાસણ ઝાઝા પીડા છે. આગળ બધા વાસણ આપણે ધોઈ નાખી. બરાબર. બાપા સીતા છે આગળ મામો ને ભાણો બે થાય ને એટલે આ બધું વિસળી નાખવાનું છે. આગળ બધા વાસણ કા મામા આ બધા ઉપાડી લેવાના છે ને. હા અહીંયા મળો મામો ભાણો બે થાય આપણે. જો બધું ધોવાઈ ગયું છે. બધી રકેબી ધોઈને અહીંયા ગોઠવી દીધી લાઈનમાં. હવે ખાલી વાટકા ગોઠવવાના છે બાકી બધા. આગળ ગોઠવી દો એટલે આપણું કામ પૂરું. પછી ચામાં જાય એવું લાગે તો. આવ્યા છીએ કોઠા રૂમમાં. કોઠા રૂમમાં ખાંડનો કટ્ટો લેવા. 2 ખાંડ 1 ભૂકી. હાલો ભાઈ ખાંડ મોકલી દે. હસલો બોલ તમે કે બહુ પ્લેટ રાખે છે. હમણાં બહુ હરકો ચડાવજો. પડી ન જાય. નો લેવો ડો પડી જાય. આના પડી ભરવા મળો હાલો. આવ્યા છે ભૂસું ભરવા. બધું ભૂસું છે. આખું ટ્રેક્ટર ભરી લેવાનું છે. 10-15 બાસકા. આગળ બધા સોટીએ ને 10 બાસકા એટલે આગળ ભરાઈ જાય. મામા કાંઈ ન ઘટે. આખું ટ્રેક્ટર ભરી દેવાનું છે. હલો હવે હું ભરવા વયો જાઉં છું ભૂસું. બરાબર. આખું ભરી લેવાનું છે. હાય ભાઈ ભાઈ
છીએ રસોડે અને આપણને 2 નંબરનું કાઉન્ટર મળ્યું છે. 2 નંબરનું. અને જો બધું સામાન આવી રહ્યો છે. શકુલભાઈ છે, આ બધી વસ્તુ આવી રહી છે. જયંતિભાઈ બધા બેઠા છે. 2 નંબરનો કાઉન્ટરનો આપણો ગાળો છે. 2 નંબર. મેહુલભાઈ બધા આવી રહ્યા છે. બાપા સીતારામ. જમવાની તૈયારી થઈ રહી છે. આ બધા લેડીઝ લોકો જમવા આવી ગયા છે. આજનું જમવાનું તમને બતાવું. લાડવા છે, શાક છે, છાશ છે, દાળ, રોટલી, ભાત, ચણાનું શાક છે. ચણાનું શાક. આ બધા મંડળના સભ્ય છે. બધા પ્રસાદી લઈ રહ્યા છે. હું બાકી જ છું. હું બેહું છું પ્રસાદી લેવા. ચાલો હવે પ્રસાદી લઈ બાપા સીતારામ. પ્રસાદી લેવા લઈ રહ્યા છીએ અને પ્રસાદી લઈ રહ્યા છીએ. આ બધા સભ્ય મંડળના પ્રસાદી લઈશ. આ બાજુ બધા પ્રસાદી લઈશ. આ પ્રસાદી. સ્કૂલનો પ્રવાસ આવી રહ્યો છે. આ બધા સ્કૂલના છોકરાઓ છે. આ બધા સ્કૂલનો પ્રવાસ. તો 4 વાગી ગયા છે. હવે રસોડાનું કામકાજ પૂરું થવાની તૈયારીમાં જ છે. થોડા આવે છે મહેમાન. પ્રસાદી લેવડાવી છે બધાને. અમારે આગળ 4 વાગી જશે ને થોડુંક 5 મિનિટ 10 મિનિટ પછી કાઉન્ટર હકેલ લેવાનું છે. આ જીતુભાઈ બેઠા બધા અને જમ્યા છે. પ્રસાદી લે છોકરાઓ છે નાના. આ જમી લે એટલે આપણું કામકાજ પૂરું. પછી જાય ચાના રસોડે.